આજની વ્યસ્ત જીવનશૈલીમાં ના કોઈ વ્યક્તિ 100% શુદ્ધ સાત્વિક ભોજન કરે છે કે ના પોતાની હૃદયની લાગણીઓનું ધ્યાન રાખે છે. બસ તેને દબાઈ દે છે કે છુપાઈ દે છે. જય ધન્વંતરી. હું વૈદ્ય કૃતિકા મેસરિયા. આજે આપણે હૃદય મુદ્રા વિશે જાણીશું. સૌપ્રથમ સુખાસનમાં બેસી જવું. તમારા હાથની પહેલી આંગળીને અંગૂઠાના નીચેના ભાગે અડાવો અને મધ્યમાં અને અનામિકાને અંગૂઠાની સાથે આ રીતે જોડો. કનિષ્ઠિકા એટલે કે ટચલી આંગળીને સીધી રાખો. 10 થી 15 મિનિટ આંખો બંધ કરીને ધ્યાનની સ્થિતિમાં બેસવું તથા શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ તમે સવારમાં કે રાત્રે સૂતા પહેલાં કરી શકો છો. આ મુદ્રા હૃદય રોગના દર્દી માટે અને ઉચ્ચ રક્તચાપમાં લાભદાયી છે. આ મુદ્રા આપણા હૃદયને ભાવનાત્મક રીતે ખોલે છે. તેથી દુઃખ, ક્રોધ જેવી બંધ કરેલી કે છુપાવી દીધેલી ભાવનાઓ ધીમે ધીમે બહાર નીકળે છે અને દૂર થાય છે. વધારે જાણકારી માટે તમારા નજીકના આયુર્વેદિક ચિકિત્સકનો સંપર્ક કરવો. આયુર્વેદ સ્વસ્થ જીવનનું સાકાર કરે છે સપનું.